हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। સેમકોમ કોલેજ અને એનએસએસ વિભાગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। સેમકોમ સીવીએમ યુનિવર્સિટીની બંધારણીય કોલેજ ફેકલ્ટી ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ લો દ્વારા 10મી જાન્યુઆરી 2024ના રોજ એનએસએસ વિભાગ હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સમાજને મદદ કરવાની ઊંડાણપૂર્વકની સમજ વિકસાવવા અને યુવા સમુદાય પર અર્થપૂર્ણ અસર કરવા સક્ષમ બનાવવાનો હતો। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમના સગાવહાલા સહિત 162 જેટલા લોકો ઉમદા કાર્ય માટે જોડાયા હતા અને કુલ 103 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય ડૉક્ટર પ્રીતિ લુહાણાની સાથે એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર દીપલ પટેલ અને ડૉક્ટર પારુલ ઝાલાની આગેવાની હેઠળ 8 જેટલા એનએસએસ સ્વયંસેવકો અને વિદ્યાર્થી પરિષદના 5 વિદ્યાર્થીઓ અને કોલેજના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા સક્રિયપણે તેમનો ફાળો ફાળવ્યો હતો અને ભારે જહેમત પણ ઉઠાવી હતી। ઓકે, અમારી ત્યાં આજે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં એનએસએસના 2 કોઓર્ડિનેટર ડૉક્ટર દીપલ પટેલ અને પારુલ મેમના માર્ગદર્શન હેઠળ એનએસએસના તમામ વોલન્ટિયર ભાગ લઈ રહ્યા છે। આ એક પ્રયાસ છે, આપણે બધાને ખ્યાલ છે કે રક્તદાન એ જીવનદાન છે અને જીવનદાન આપવાની કોશિશ અને પ્રયાસ તરફ સેમકોમ હંમેશા કાર્યબદ્ધ રહે છે। એટલે આ વખતે અમે આ બીજી વાર આ પ્રયત્ન કર્યો છે। પહેલાં બી અમે રક્તદાનનું આયોજન કર્યું હતું ઓગસ્ટ મહિનામાં। હવે આ બીજો કેમ્પ અમારો રેડ ક્રોસની એસોસિએશનની સાથે કરી રહ્યા છે। અમે એક્સપેક્ટ કરીએ છીએ કે વધારે ને વધારે યુનિટ અમે કલેક્ટ કરી શકીએ અને છોકરાઓને બી પ્રેરિત કર્યા છે અમે અને એ લોકો પ્રેરિત થયા બી છે। અમે આની વાઇડ પબ્લિસિટી સાથે આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવાની પ્રયત્નમાં છે। થેન્ક યુ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।